ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી। આગામી HSC SSC બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે, જેમાં જિલ્લામાં ધોરણ 10ના 23,384, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,552 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન CCTV રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી પણ બેઠકમાં આપવામાં આવી। બોર્ડની પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે પતા એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ। ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 11મી 26મી માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે। ત્યારે જિલ્લામાં ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્નરૂપ બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે, તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી। બેઠકમાં સ્થળ સંચાલકોને પરીક્ષા દરમિયાન કરવાની કામગીરી તેમજ સુચારુ આયોજન અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી। મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે પતા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારીઓ તેમજ સરકારી શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા।